ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હશે બીજ, તો આપણે જઈએ છીએ બીજ ભરવા કુકસ રોમાપીરે. તો આપણે હાલ તો વહીથી એકલા હેડે છીએ, આગળથી ફેમસ છે તો એરા 2 જણા છીએ, બીજા કોઈ હોય તો લેતા જઈશું. કુકસ એડીને જ જવું ને આપણે તો. અને આપણે કોમેન્ટમાં જય બાવારી લખી દેજો બીજાને. જો ગાઈસ આપણે હેડ્યા છીએ હવે રણુજા ચો કુકસ જઈએ હેડીને. રણુજા જઈશું કોક દારૂમાં પીની દયા થઈ જાય. આ જો ઝિંકાર કંપની કોમલપુર ને દોલતપુરા વચ્ચે ઝિંકાર કંપની. જો ગાઈસ આપણે ઉદલપુર પહોંચી જઈએ. જો ડીજે જાય ચાલુ હોય તો મજા આવે, પણ બંધ જાય ડીજે. જો પાછળ પબ્લિક આવે થોડી તો આપણે આગળ જઈએ. પહોંચી જાય ગુંજાળા. જો ગાઈસ આપણે કુકસલા રોડ ઉપર આવી જઈએ, રોમપુરાથી આગળ. જો ગાઈસ આપણે કુકસમાં આવી જઈએ. કુકસમાં જમવાની એ સુવિધા હમ બુંદી અને સેવો, દાળ ભાત, મગનું શાક હતું પણ આપણે લીધું નહીં. આપણે વળતા થઈ જાય કુકસથી. જો રોમપુર આવીશ તો આપણે ઘેર આવી જાય કુકસથી. તો હવે થોડો આરામ કરીએ, પછી બીજી બધી વાર હાલ તો આરામ કરીએ, થાકીએ થોડા. ગાઈસ જો ચાનો ટાઈમ થઈ ગયો તો આપણે ચા પી લઈએ. અને જો મમ્મી ચા કેવડો ખાય એના આજે બીજ એટલે અપ્પા એટલે એ રહી ચાંદ કેવડો ખાય. આપણે આવી જઈએ ઘેરથી હોય કાંઈ ખેતરમાં, ચમક ઘાર નેદવાનું નહીં એટલે ઇંધન નહીં આવે, આપણે ઘાર નેદવા. તો અહીં રહ્યા અધૂરા સારા, અહીં રહ્યા ત્યાં પતાયેલા ને અહીં રહ્યા અધૂરા. આ બધા બાકી છે તો આપણે જ નેદવાના. તો નેદી હેડો ગાઈસ. આપણે 2 સારા અધૂરા હતા એના નેદી દીધા. અને હવે આપણે હેડ્યા છીએ ઘેર. લે હેડ કૂતરો એ આપણા હંગાત આવે છે. આપણે 3 વાગ્યાના આવ્યા ને તારનો એ આપણા હંગાત હોય ખેતરમાં જ હતો. અને હવે હેડ્યું છે આપણા હંગાત. આપણે ખેતરથી ઘેર આવી જઈએ તો આપણને એક વસ્તુ જડી. જો તમે જો આ 2013નો ફોટો, જાણે હું 5 વર્ષનો હતો ને તારનો હોય એ ફોટો. અને અત્યારે જો હું અને આ ફોટો જો કેટલો ફરક છે. જો ગાઈસ જમવાનું બની ગયું તો બતાવું તમને. જો મિક્સ સબ્જી અને ઘઉંની રોટલી. તો હવે આપણે જમી લઈએ. અને આજનો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કામ તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.